ચક્રવાત ફેંગલને કારણે તમિલનાડુમાં તમામ શાળા કોલેજોમાં રજા જાહેર, લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી। જોકે 28 નવેમ્બરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની અસર દેખાવા લાગી। પુડુચેરી પાસે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ટકરાશે તોફાન। મહાબલીપુરમમાં દરિયા પાસેના રસ્તા બંધ કરી દેવાયા। તમિલનાડુમાં 2229 રાહત શિબિરમાં લોકોને ખસેડાયા। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્ર સજ્જ। ચક્રવાત ફેંગલને કારણે ચેન્નઈમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ। ચેટ્ટી ફ્લાયઓવરના દ્રશ્યો સામે આવ્યા। રસ્તામાં પાર્ક કરેલી કાર સહિતના આસપાસના મંદિરો પણ પાણીમાં ગરકાવ। તમિલનાડુમાં ચક્રવાત ફેંગલની અસર। કાસીમેડુ વિસ્તારમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયામાં ભારે પવન સાથે ભરતી પણ આવી। ચક્રવાત ફેંગલના કારણે ઉત્તર ચેન્નઈમાં ભારે વરસાદ પડ્યો। ચેન્નઈના અનેક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। ચેન્નઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી। વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। શોલિંગન્નુર જૂના મહાબલીપુરમ રોડનો વિડીયો સામે આવ્યો। જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડી। પહાડો પર ભારે હિમવર્ષા થઈ। ચારે તરફ છવાઈ બરફની ચાદર। પહેલગામમાં રાત્રિનું તાપમાન -3.4 ડિગ્રીએ પહોંચ્યું। જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત। ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ। હિમાચલ પ્રદેશના 5 જિલ્લા કિલ્લોર, કુલ્લુ, લાહોલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ। જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે। દિલ્હીની યમુના નદીમાં પ્રદૂષણમાં ઘટાડો। નદીમાં ફીણની પરત જોવા મળી। તંત્ર દ્વારા યમુનામાં પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ। પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો। સાબરકાંઠા 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર। ગાંધીનગર અને ડીસામાં 15 ડિગ્રી તાપમાન। અમદાવાદ અને રાજકોટમાં 16, નલિયામાં 18 ડિગ્રી તાપમાન। સૂત્રોના મતે વિજાપુરના શિક્ષકો એજન્ટ હોવાનું ખુલ્યું। પૂછપરછના ડરથી મોટાભાગના શિક્ષકો રજા પર ઉતરી ગયા। બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન। સંડોવાયેલા શિક્ષકોને છોડવામાં નહીં આવે। કોઈ એજન્ટ છે કે સભ્ય હશે તો છોડવામાં નહીં આવે। પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે। બીઝેડ ગ્રુપને લઈ અનેક જગ્યાએ તપાસ। અરવલ્લીના માલપુરમાંથી બિનવારસી લેપટોપ મળ્યું। માણેક કૃપા પ્રાથમિક શાળા પાસેથી લેપટોપ મળ્યું। લેપટોપના તાર બીઝેડ સાથે જોડાયેલા હોવાનું અનુમાન। રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ। ગુજરાતમાં દરોડા બાદ ડુંગરપુરની ઓફિસના શટર બંધ। રણાસણ ઓફિસેથી ટપાલો મળી આવી। રાજસ્થાનમાં પણ કૌભાંડ કર્યું હોવાની આશંકા। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરો મૂક્યા। સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલના એજન્ટ દર્દીઓને લલચાવતા। આવા એજન્ટોથી બચાવવા મૂક્યા બાઉન્સરો। અગાઉ એક એજન્ટ પકડાતા માફી પત્ર લખાવ્યું હતું। ખ્યાતિકાંડની તપાસ હવે આઈટી વિભાગ કરશે। ખ્યાતિકાંડના આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે। સરકાર સાથે છેતરપિંડીના રૂપિયા કરાશે રિકવર। ક્રાઇમ બ્રાન્ચ આરોપીની મિલકતની માહિતી આઈટીને આપશે। ખ્યાતિકાંડના આરોપી રાજશ્રી કોઠારી કોર્ટના શરણે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી। રાજશ્રી કોઠારી પર 3 ફરિયાદ નોંધાયેલી છે। ખ્યાતિકાંડ બાદ પીએમજે યોજનાને લઈ આરોગ્ય વિભાગની બેઠક। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને પીએમજેના અધિકારીઓની બેઠક। બેઠકમાં પીએમજે યોજનાના લૂપહોલ્સ દૂર કરાશે। જૂનાગઢ આરોગ્ય વિભાગનો હોસ્પિટલને પરવાનગી વગર કેમ્પ નહીં કરવા આદેશ। પીએમજેમાં સામેલ હોસ્પિટલોને અપાઈ સૂચના। અગાઉ થયેલા કેમ્પની વિગતો મેળવવા તજવીજ હાથ ધરાઈ। પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસની કલમ રદ કરવા પોલીસ કરશે રિપોર્ટ। તબીબી અભિપ્રાયને ધ્યાને રાખી પોલીસ રિપોર્ટ કરશે। બીએનએસની કલમ 109(1) રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરાશે।
જયંતિ સરધારાનો દિનેશ બાંભણિયાને જવાબ, દિનેશભાઈ સાબિત કરી દે કે મેં સોપારી લીધી છે, સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડી દઈશ. મનોજ પનારાએ જયંતિ સરધારા પર કર્યા આક્ષેપ. જયંતિભાઈએ વાતને મોટી બનાવી, બંને સંસ્થાને નુકસાન પહોંચાડ્યું. સામાન્ય બાબતમાં પાદરિયાને સસ્પેન્ડ કરાવ્યા, સમાજમાં આબરૂના ધજાગરા કર્યા. રાજકોટમાં પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ. વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરાવવાનો આક્ષેપ. વેપારીએ 60 લાખ 3% વ્યાજે લીધા હતા. 70.80 લાખ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી. પીટી જાડેજા સામે ફરિયાદ મુદ્દે ડીસીપીએ કહ્યું, પીટી જાડેજા પાસે નાણાં ધરનાર લાયસન્સ નથી. પીટી જાડેજાએ આપેલ રૂપિયા ફરિયાદીએ પરત કર્યા. ઘરના દસ્તાવેજ અને ચેક પરત ન આપતા ફરિયાદ. જૂનાગઢમાં સાધુના વિવાદને લઈ શહેર કોંગ્રેસના પ્રમુખે સીએમને પત્ર લખ્યો. કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ વિવાદનો સુખદ અંત લાવવા કરી રજૂઆત. ફંડના આક્ષેપનો યોગ્ય ખુલાસો કરવા પણ માંગણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મીઓના હિતમાં નિર્ણય લીધો. નિવૃત્ત ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરાયો. કર્મીઓને 20 લાખના બદલે 25 લાખ કરાયા અને 1 જાન્યુઆરી 2024 બાદ વય નિવૃત્ત થતા કર્મીઓને તેનો લાભ મળશે. શિક્ષકોની ભરતીમાં કુલ 64,165 ફોર્મ ભરાયા. ગુજરાતી માધ્યમ માટે કુલ 62,819 ફોર્મ ભરાયા. સરકારે કુલ 13,852 જગ્યા પર ભરતી જાહેર કરી. મહેસાણામાં ધરતી બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડા. વિસનગર રોડ પર ચિરાગ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દરોડા. બિલ્ડરની ઓફિસમાં નાણાકીય વ્યવહારો અને શંકાસ્પદ ડોક્યુમેન્ટની તપાસ થશે. મોરબીમાં સતત બીજા દિવસે તીર્થક ગ્રુપ પર દરોડા યથાવત. અલગ અલગ 6 જગ્યાએ આઈટી વિભાગના દરોડા. જીવરાજ ફુલતરિયાના ઘર સહિતના ઠેકાણા પર તપાસ. વડોદરામાં એમજીવીસીએલનું બોર્ડ લગાવી ગાડી ચલાવતો હતો સ્કૂલ વાન ચાલક. દંડથી બચવા નવો કિમિયો. કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની કરાતી સ્કૂલ વર્ધી. પોલીસને જાણ કરતા સ્કૂલ વાન ડિટેઇન કરાઈ. સુરતમાં ફૂડ પોઈઝનિંગના કારણે 3 બાળકોના શંકાસ્પદ મોત, એક ગંભીર. આઈસ્ક્રીમના કોન ખાધા બાદ તબિયત લથડી હતી. આઈસ્ક્રીમ ખાધા બાદ તમામ બાળકોને ઝાડા ઉલટી થઈ. સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામનો બનાવ. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોત મામલે તપાસ તેજ. પોલીસે બાળકીઓ સાથે રમનાર બાળકીને સાથે રાખી તપાસ કરી. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓએ તાપણું કર્યું હોવાનું સામે આવ્યું. મહેસાણામાં ટીઆરબી જવાનોનો પૈસા લેતો વિડીયો વાયરલ. જવાન અનેક જગ્યાએ પૈસા ઉઘરાવતો હતો. ઘટના મામલે એસપીને રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. દ્વારકાના રાવલમાં ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યું. વેલકમ ગેટથી બસ સ્ટેન્ડ તરફના દબાણો દૂર કરાયા. પોલીસના બંદોબસ્ત સાથે ડેમોલેશન હાથ ધરાયું. રાજકોટમાં કલેક્ટરે લીધેલા ઘઉં ચોખાના નમૂનાનો આવ્યો રિપોર્ટ. ઘઉં ચોખામાં કોઈ ભેળસેળ ન હોવાનું ખુલ્યું. સાંસદ રામ મોકરિયાએ સડેલા ઘઉં ચોખા બતાવી કલેક્ટરનો ઉધડો લીધો હતો. રિપોર્ટમાં કોઈ પણ પ્રકારનું મિલાવટ ન હોવાનું સામે આવ્યું. રાજપીપળામાં કમલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ. નર્સિંગ કોર્સની ફી લઈને કોર્સ પૂરો ન કરાવ્યાની ફરિયાદ. 400થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈને માર્કશીટ ન અપાતા ફરિયાદ નોંધાઈ. પાટણમાં તસ્કર સુરેશ શિલ્પાએ બાળકને તરછોડ્યાનો ખુલાસો. ફરિયાદીએ બાળક પરત કરતા આરોપીએ ડીસાના મોટા ગામ નજીક બાળકને ત્યજી દીધું હતું. બાળકના માતા પિતાની ઓળખ અને તપાસ શરૂ કરાઈ. ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની ચિંતન શિબિરનું આયોજન. બેઠકમાં જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્રના અધિકારી હાજર. જિલ્લાના અલગ અલગ મુદ્દાઓની શિબિરમાં ચર્ચા. વાપીમાં ઉર્જા મંત્રીએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું. કનુ દેસાઈના નિવાસસ્થાને વીજ સ્માર્ટ મીટર લગાવ્યું. સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે અનેક રાજ્યોમાં હતો વિરોધ. ગીર સોમનાથમાં રાસાયણિક ખાતરોની અછતની ખેડૂતો ચિંતિત. ખેડૂતોએ ભારતીય કિસાન સંઘ સહિતની સંસ્થાઓમાં લેખિત રજૂઆત કરી.